ચાલો હવે જીઓસી આપણે લઈ લઈએ. ઓકે, હવે જો જીઓસી માટે પહેલી જ વસ્તુ કે એની કાર્બનિકની જે લાક્ષણિકતાઓ છે, બરોબર છે, એ લાક્ષણિકતાઓ ઉપર ખાસ આપણે ધ્યાન આપવાનું રહેશે. ભાઈ એ લાક્ષણિકતાઓમાંથી આપણને ખબર છે એના હાઇબ્રિડાઇઝેશન, બરોબર છે, આપણને ખબર છે કાર્બન હોય તો કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન છે એ 3 પ્રકારના ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં હોય, sp3 હોય, sp2 હોય અને sp હાઇબ્રિડાઇઝેશન હશે. ઓકે, ચાલો આ ત્રણ હાઇડ્રો 4 સંયોજકતા આપણે લઈએ તો 4 સંયોજકતા કાર્બન છે એની 4 સંયોજકતા કઈ રીતે થશે? એક જ મિનિટ. ઓકે, ચાલો કાર્બન છે એની 4 સંયોજકતા. હવે કાર્બન આપણને ખબર છે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. હવે 6 છે એટલે આપણે અહીંયા હિલિયમ અહીંયા મૂકી દઉં અને અહીંયા થશે 1s2 સોરી એક જ મિનિટ 2s2 અને 2p2. ઓકે, હવે કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે, બરોબર છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને એની ઇલેક્ટ્રોન રચના આ રીતના હશે. હવે આપણને આ ઇલેક્ટ્રોન રચનાને આ રીતના ગોઠવીએ. ધ્યાન આપજો, હું sp3 હાઇબ્રિડાઇઝેશન આપું છું. ઓકે, હવે અહીંયા શું છે કે આ 2 અને અહીંયા આ 2 ઇલેક્ટ્રોન આ રીતના હશે. હવે કાર્બન આ અત્યારે ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. કઈ અવસ્થાની? ધરા અવસ્થાની. હવે એને sp3 હાઇબ્રિડાઇઝેશનમાં જવું હોય તો sp3 હાઇબ્રિડાઇઝેશનમાં જવા માટે કાર્બનને પોતાની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થા કરવી પડે. કઈ અવસ્થા? ઉત્તેજિત અવસ્થા પોતે કાર્બનને કરવી પડે. એટલે કાર્બન શું કરશે? પોતાની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થામાં કરવા માટે અહીંયા તમને ઇલેક્ટ્રોન દેખાય છે, આ ઇલેક્ટ્રોન શું કરશે? એ ટ્રાન્સફર કરીને ઉત્તેજિત અવસ્થામાં, એટલે કે 2pz જે કક્ષક છે આપણને ખબર છે કે 2px 2py અને 2pz, એટલે આ અવસ્થામાંથી શું કરશે? અહીંયાથી ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાંથી એની ઉત્તેજિત અવસ્થામાં જવા દેશે. એટલે અહીંથી શું થશે કે અહીંયા જે પેલા ઇલેક્ટ્રોન અત્યારે ઓકે આ રીતના ઇલેક્ટ્રોન હતા, અહીંયા એક જ મિનિટ, અહીંયા 1 2 3 4. ઓકે, હવે અહીંયા આપણી પાસે જોઈ શકીએ છીએ કાર્બન પાસે 4 સંયોજકતા ખાલી પડી. એટલે હવે 4 શું થશે? 4 હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે અને અહીંયા મૂકી દીધો. તો અહીંયા જેટલા ગ્રીન ભાગ દેખાય છે એ શું આવ્યું? સર હાઇડ્રોજન આવ્યા. કેટલા આવ્યા? 4. તો અહીંયા હાઇડ્રોજન 4 આવ્યા ત્યારે એને કઈ કક્ષકોનો ઉપયોગ કર્યો? તો 4 હાઇડ્રોજન આવ્યા ત્યારે એને કક્ષકો સર એને S પ્રકારની એક વાપરી. હાઇડ્રોજન એ કાર્બન સાથે સંયોજકતા બનાવવા માટે S પ્રકારની એક કક્ષક વાપરી અને P પ્રકારની દીકરા એને કેટલી વાપરી? સર P પ્રકારની એને 3 કક્ષકોનો ઉપયોગ કર્યો. બરોબર છે, S પ્રકારની એક કક્ષક અને P પ્રકારની 3 કક્ષક એને વાપરી. ઓકે, સેમ પોઝિશન. હવે આટલી વસ્તુ ખબર પડશે કે ભાઈ sp3 સંકરણ એટલે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ આ CH4 કે કાર્બનનું sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. ઓકે, ચાલો નેક્સ્ટ છે હવે આપણી પાસે sp2 હાઇબ્રિડાઇઝેશન. તો કાર્બન છે પોતાનામાંથી sp2 હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે બનાવે? હવે કાર્બનનો છે પરમાણુ ક્રમાંક ફરીથી 6. હવે શું થશે કે હિલિયમ છે એટલે આને તો અહીંયા 1s2 લખું કે હિલિયમ લખું, બે સમાન જ થશે. ઓકે, ઇલેક્ટ્રોન રચના 2s2 2p2. હવે 2s2 2p2 છે. હવે શું થશે કે આ થયું, અહીંયા 2, અહીંયા આપણે 1 મૂકી દઈએ, અહીંયા 2, અહીંયા 2. આ ધરા અવસ્થાની થઈ. ઓકે, હવે આને હું ઉત્તેજિત અવસ્થામાં ફેરવું. કઈ અવસ્થામાં? કે ઉત્તેજિત અવસ્થામાં ફેરવું એટલે કાર્બન છે સ્ટાર કરું, ઉત્તેજિત અવસ્થામાં જશે. શું થશે? સર હિલિયમ તો અહીંયા છે જ, પણ અહીંયા જે છે 3 થઈ જશે, કારણ કે આનો ઉત્તેજિત અવસ્થાનો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન 2s2 નો અહીંયા કન્વર્ટ થશે, ત્યાં જશે એટલે અહીંયાથી થશે 1 2 3 અને 4. હવે શું થાય છે કે હવે sp2 હાઇબ્રિડાઇઝેશન બને છે. હવે sp2 હાઇબ્રિડાઇઝેશન બનશે એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવશે? અહીંયા દાખલા તરીકે આપણે કહીએ કે 2 કાર્બનના અહીંયા જોડ કરીએ, બરોબર છે, આપણે કારણ કે ઓબ્વિયસલી 2 જ કાર્બન લેવા પડશે અને 2 જ કાર્બન લેશો એટલે અહીંયા 1 આવશે, કારણ કે એક સાથે 2 એટલે CH2. આપણને ખબર છે કે એક કાર્બન હોય તો એમાં sp2 સંકરણ ન હોય, હંમેશા 2 કાર્બન હોય તો sp2 સંકરણ. એટલે કુલ કેટલા હાઇડ્રોજન આવવાના? 4. એટલે અહીંયા બીજો કાર્બન નહીં લખું છું, ધ્યાન આપજો ખાસ, આ બીજા કાર્બનની છે ઇલેક્ટ્રોન રચના. નો ખબર પડે અહીંયા વચ્ચે ફટાફટ પૂછવું, 1 2 3 અને 4. ઓકે, હવે અહીંયા હાઇડ્રોજન sp2 હાઇબ્રિડાઇઝેશન કરવું છે કે નહીં આપણે? હવે sp2 હાઇબ્રિડાઇઝેશન આપણે દીકરા કરવું હોય તો અહીંયાથી શું થશે
કે અહીંયા હાઇડ્રોજન, એક જ મિનિટ, ઓકે, ઝૂમ થોડુંક કરી નાખો એટલે વધારે બેટર તમને સમજાય. ઓકે, ચાલો હવે શું થશે કે અહીંયા એક એક હાઇડ્રોજન મૂક્યો, હજી એક હાઇડ્રોજન અહીંયા મૂકું, એક હાઇડ્રોજન, કેટલા હમાઈ ગયા? તો આ બાજુ 2 હાઇડ્રોજન સર હમાણા, આ બાજુ 2 હાઇડ્રોજન, એટલે 2 હાઇડ્રોજન. હવે શું થશે કે હવે જે બાકીના રહેલા ઇલેક્ટ્રોન દેખાય છે તમને, કે બાકીના એમની વચ્ચે શું થશે? દ્વિબંધ બનશે, હે કે નહીં? કે પહેલી વસ્તુ તો શું થશે કે એક સિંગલ બોન્ડ બનશે અને આ બીજો એનો દ્વિબંધ બનાવશે, એટલે sp2 હાઇબ્રિડાઇઝેશનમાં જશે. કયા હાઇબ્રિડાઇઝેશનમાં? sp2 હાઇબ્રિડાઇઝેશન. હવે સેમ પોઝિશન sp હાઇબ્રિડાઇઝેશન છે, તો હવે sp હાઇબ્રિડાઇઝેશન તમને લોકોને મારે સમજાવવું પડે નહીં. ઓકે, કારણ કે sp હાઇબ્રિડાઇઝેશન હશે એટલે કાર્બન કાર્બન વચ્ચે એક એક H હશે, એક S અને S વચ્ચેનો, અને 2 પાઈ બંધ હશે. તો એટલે આ જે હાઇબ્રિડાઇઝેશન છે sp, અને છતાંય મેં તમને છે ને જ્યારે પેલું ભણાવેલું ને, કયું? તો કે સર પેલું રાસાયણિક બંધન અને આણ્વીય રચના, બરોબર છે? રાસાયણિક બંધન અને આણ્વીય રચના જ્યારે મેં તમને દીકરા ભણાવેલી, ત્યારે રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં મેં તમને એક ટ્રીક આપેલી કે કોઈ પણ સ્ટ્રક્ચર છે એનું હાઇબ્રિડાઇઝેશન કેમ મેળવવું, બરોબર છે? તો sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો આપણને આકાર ખબર હોવી જોઈએ. sp3 હાઇબ્રિડાઇઝેશન હશે એટલે એનો આકાર સમચતુષ્ફલકી, એટલે કે કુલ 4 ફલકો હોય છે. ત્યારબાદ તમે હવે sp2 હાઇબ્રિડાઇઝેશન લ્યો તો sp3 એટલે તો આપણને ખબર છે ને આલ્કેન કહેવાશે. sp2 હાઇબ્રિડાઇઝેશન છે તો એને તમે આલ્કીન કહો છો. તો sp2 હાઇબ્રિડાઇઝેશન હશે તો એમાં શું હશે? કાર્બનની સંખ્યા 2 હશે, એક અહીંયા કાર્બન છે અને એક અહીંયા કાર્બન છે. ઓકે, 2 કાર્બન હશે, આ 2 કાર્બન હશે, અને સાથે સાથે એનું સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર કંઈક આ રીતનું, કારણ કે આમની વચ્ચે આપણને ખબર છે આ રીતનું હશે તો અહીંયા હશે, અને sp3 સોરી sp સંકરણ હશે તો sp સંકરણ હશે તો અહીંયા એક અહીંયા રહેશે, H સોરી આ sp2 માટે જ લઉં છું અહીંયા, અને sp સંકરણ હશે તો એક જ મિનિટ, sp સંકરણ હશે તો ઓકે, અને અહીંયા તો આ 2 પાઈ બંધ બનાવી દે, આ સિંગલ બોન્ડ, અને એક આ પાઈ બંધ બનશે અને એક આ પાઈ બંધ બનશે, આમની વચ્ચે પાઈ બંધ બની જશે. અને અહીંયા તો કોર્નર ઉપર હાઇડ્રોજન, અહીંયા તો નહીં હોય, સોરી, અહીંયા આ બધે કોર્નરે એક એક હાઇડ્રોજન હશે, CH2 હશે, એટલે અહીંયા કોર્નરે આ રીતના હાઇડ્રોજન બંધ ત્યાં હાજર હશે. ઓકે, એટલે આ એક સામાન્ય માહિતી થઈ એના માટેની. હવે જો, હવે એની સાથે સાથે એક કેટેનેશનનો ગુણધર્મ પણ આવે. કયો? કેટેનેશન. સમચતુષ્ફલકીય આકાર હોય તો આપણને પેલી વસ્તુ, સમચતુષ્ફલકીય આકાર હોય તો એનો ખૂણો 109 ડિગ્રી ને 28 મિનિટ પણ કે, ઘણા 109 ડિગ્રી ને 5 મિનિટ પણ કહે છે, બરોબર છે? બેમાંથી બંને વસ્તુ સાચી છે, કોઈ પણ તમે લઈ શકો. ઓકે, ચાલો પછી આવે કેટેનેશનનો ગુણધર્મ. હવે કેટેનેશનનો ગુણધર્મ એટલે શું? કેટેનેશન એટલે શું? તો એક વસ્તુ યાદ રાખજો, કેટેનેશનનો ગુણધર્મ એટલે એક જ તત્વ છે, એ જ તત્વની પોતાની સાથે જ, એટલે પોતાના જેવા તત્વ સાથે જોડાવાની જે ક્ષમતા છે. દાખલા તરીકે અહીંયા કાર્બન છે તો કાર્બન સાથે બીજો કાર્બન જોડાય, તેની ક્ષમતા કેવી? તો એને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. આપણને ખબર છે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે જો કોઈ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતો હોય તો સૌથી વધારે કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું તત્વ કયું છે? કાર્બન. કારણ કે કાર્બન પાસે એટલા અઢળક સંયોજનો છે કે એની કોઈ તમે ચર્ચા ના કરી શકો, એટલા અઢળક કાર્બનિક સંયોજનો આપણને ખબર છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, હવે આ જે સામાન્ય માહિતી છે એ સામાન્ય માહિતી અમુક એના જે ક્રિયાશીલ સમૂહો સાથે સાથે છે, બરોબર છે? ક્રિયાશીલ સમૂહ પણ સાથે સાથે એની માહિતી પણ જો ધ્યાન આપો. હવે શું છે કે આલ્કેન હોય તો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n+2. દાખલા તરીકે n એટલે શું થશે? n એટલે કાર્બનની સંખ્યા, n એટલે શું થશે? કાર્બનની સંખ્યા. ઓકે, ચાલો હવે આલ્કીન છે અથવા સાયક્લોઆલ્કીન છે
ચાલો આપણે એક n લઈ લઈએ ભાઈ, એક n = 1 એટલે CH4. હવે આલ્કિન અને સાયક્લો આલ્કિન, તો સેકન્ડ નંબર આલ્કિન અને સાયક્લો n એટલે શું થશે 2. અને આલ્કિન હોય ત્યારે ધ્યાન આપજો, કોઈ દિવસ એક કાર્બન થી બને નહીં. આલ્કિન હોય એટલે એક કરતા વધારે કાર્બન, એટલે દાખલા તરીકે અહીંયા 2 લઈએ તો અહીંયા શું થશે C2H4. હવે સાયક્લો આલ્કેન એટલે શું સ્ટ્રક્ચર થશે? સાયક્લો આલ્કેન એટલે શું થશે? દાખલા તરીકે અહીંયા 2 લીધું તો 2 નું તો સાયક્લો સ્ટ્રક્ચર બને નહીં, 2 કાર્બન નું તો ઓબ્વિયસલી સાયક્લો સ્ટ્રક્ચર નહીં બને. તો 3 નું બને? હા સર 3 નું બને, C3H6 બને. તો આને જો તમે આમ સ્ટ્રક્ચરમાં લખો તો 1 2 અને 3 કાર્બન. અહીંયા આપણે લખી લઈએ કે ભાઈ એક એક H અત્યારે મૂકી રહ્યા છે. હવે દાખલા તરીકે આ ડબલ બોન્ડ આપી દઈએ તો આ CH2 અને આ CH3, તો આ કુલ C3H6 નું સ્ટ્રક્ચર થયું. તો આનું નામ શું થયું? તો આનું નામ સર પ્રોપીન થયું. શું નામ થયું? પ્રોપીન થયું. હવે દાખલા તરીકે તમે લોકો આનું તમે સાયક્લો આલ્કેન બનાવો છો. સાયક્લો આલ્કેન એટલે આને 3 કાર્બન જોડવાના રહીએ. તો અહીંયા 1 2 અને 3, ત્રણેયને હું એક કામ કરું કે આ રીતના ત્રણેય કાર્બન છે, ત્રણેય કાર્બનને જોડી દઉં. હવે આ કાર્બનને હાઇડ્રોજન આપી દઉં, અહીંયા એક પકડાઈ દઉં, એક આને અને એક આને. ચાલો, શું કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ? ના સર, નથી થઈ. તો મારે હજી આને 2 વડે કરી નાખું, આ 2 આપી દઉં અને આને 2 આપી દઉં. તો અહીંયા હવે આ જે સ્ટ્રક્ચર બન્યું એ સ્ટ્રક્ચર કંઈક સર આ રીતનું બન્યું છે, ત્રિકોણ. તો આ જે સ્ટ્રક્ચર છે એને કયું સ્ટ્રક્ચર કહેવાશે? સાયક્લો સ્ટ્રક્ચર કહેવાય. ઓકે. ત્રીજો મુદ્દો શું છે? આલ્કલાઇન. ખાસ ધ્યાન આપજો, આલ્કલાઇન, આલ્કડાઇન અથવા સાયક્લો આલ્કિન, જેનું સૂત્ર શું છે? CnH2n-2. ઓકે, અહીંયા તમને દેખાતું નહીં પણ આ ખરેખર છે CnH2n-2. ઓકે, એને તમે આલ્કાઇન તરીકે, દાખલા તરીકે અહીંયા કાર્બનની સંખ્યા 2 લો તો 2 થશે અને આ શું થશે? C2H2, કારણ કે અહીંયા 2 વડે 2 દુ 4 -2 એટલે C2H2, જેને તમે CH ટ્રિપલ બોન્ડ CH તરીકે પણ વર્તી શકો છો. ઓકે, આલ્કિન હશે તો આપણને ખબર છે ઓબ્વિયસલી ડબલ બોન્ડ છે, બરોબર છે, એ તો હવે શીખવાડવાની કઈ જરૂર નહીં. પછી છે આલ્કાઇલ હેલાઇડ. ચોથો નંબર છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ નું સામાન્ય સૂત્ર થાય CnH2n+X, બરોબર છે. દાખલા તરીકે હું અહીંયા કાર્બનની સંખ્યા 3 લઉં તો CH3, અહીંયા 3 લઉં તો શું થશે સર? 3 દુ 6 ને 1 7 7, અને અહીંયા Cl X એટલે હેલોજન, કોઈ પણ હેલોજન લઈ લો. આનું નામ શું થશે? CH. પહેલા તો આપણે સ્ટ્રક્ચર લખી દઈએ CH3 CH2 CH2 Cl. તો આનું નામ શું થશે? આનું નામ થશે ક્લોરો પ્રોપેન. ઓકે, એટલી સામાન્ય નામ તો તમને માહિતી તો આવડતી જ હોય, બરોબર છે. અથવા IUPAC નામના તમને નિયમો પણ તમને દર્શાવું અને IUPAC મેળવવાની એક શોર્ટ અને સરળ રીત પણ આપું. ઓકે, ચાલો હવે અહીંથી ખાસ આ સમજવાના છે, 3 3. જો આલ્કોહોલ અને ઇથર, એનું સામાન્ય સૂત્ર શું થાય? 5મો નંબર યાદ રાખજો, આલ્કોહોલ અને ઇથર. તો આલ્કોહોલ અને ઇથર નું સામાન્ય સૂત્ર થાય CnH2n+2O. આ સૂત્ર દ્વારા તમે, આ સામાન્ય સૂત્ર દ્વારા તમે આલ્કોહોલ પણ તમે આમાં હાજર કરી શકો અને ઇથર પણ કરી શકો. કઈ રીતે? કઈ સમજાણું નહીં સાહેબ. દાખલા તરીકે હું આ સૂત્ર છે CnH2n+2O. આ કયા કયા આપે છે? આ આલ્કોહોલ પણ આપે છે, ખાસ ધ્યાન આપજો, આલ્કોહોલ પણ આપે છે અને ઇથર પણ આપી રહ્યા છે. ઓકે, હવે આલ્કોહોલ અને ઇથર 2 આપે છે. એક જ મિનિટ, થોડીક જગ્યા કરી લઈએ. આલ્કોહોલ અને ઇથર 2 આપે છે, તો હું કાર્બનની સંખ્યા અહીંયા લઉં છું 4, તો C4H10O. ચાલો મેળવીએ. આ સૂત્ર દ્વારા તમારે આલ્કોહોલ અને ઇથર 2 આપવાના છે. કાર્બનની આપણે 4 સંખ્યા લીધેલી છે, બરોબર છે. તો ચાલો જોઈએ. પહેલા આલ્કોહોલ માટે લઈએ તો CH3 CH2 CH2. કાર્બનની સંખ્યા 4 છે એટલે 4 સુધી તો લડવાનું જ રહેશે. અને લાસ્ટ હવે એક ઓક્સિજન છે અને અહીંયા હાઇડ્રોજન કેટલા વપરાઈ ગયા જો તો જરીક 2 2 4 ને 2 6, 6 ને 3 9. હવે એક હાઇડ્રોજન ને એક ઓક્સિજન બાકી છે ઓબ્વિયસલી. ચાલો અહીંયા આલ્કોહોલ મૂકી દીધું, તો આનું નામ IUPAC નામ શું થશે? ઓબ્વિયસલી બ્યુટેનોલ થશે, બરોબર છે, બ્યુટેનોલ. ચાલો હવે ઇથર બનાવવાનું છે. ઇથર બનાવવાનું છે એટલે પહેલા એક કામ કરીએ, કાર્બન જ મૂકી દો, હાઇડ્રોજન પછી તમે મૂકજો. ઇથર બનાવવાનું છે, ચાલો બનાવી દીધું. RCOR, કારણ કે ઇથર નું સૂત્ર થાય સામાન્ય ROR. ઓકે, આને ઇથર તરીકે તમે વર્તવી શકો. ચાલો હવે હાઇડ્રોજન અહીંયા કોર્નર પર છે એટલે કોર્નર પર 3 3 પકડાઈ દો. બસ, હવે વચ્ચે આને 2 કાર્બનની જરૂર, હાઇડ્રોજનની જરૂર પડે, આ કાર્બન ને 2. ચાલો 10 હાઇડ્રોજન આવી ગયા આમાં. હા સર આવી ગયા. એક ઓક્સિજન આવી ગયો, હા આવી ગયો. 4 કાર્બન આવી ગયા, આવી ગયા. તો ઇથર થયું. તો આનું શું નામ થાય? આનું થશે ડાઈ ઇથાઇલ
ઇથર. આ સામાન્ય નામ થયું ડાઇથાઇલ ઇથર. અથવા આયુપીએસી આપવું હોય તો આનું આયુપીએસી નામ થાય ઇથોક્સી ઇથર. શું થશે સામાન્ય નામ? સોરી, આયુપીએસ ઇથોક્સી ઇથર અને સામાન્ય નામ થશે ડાઇથાઇલ ઇથર. ઓકે, ચાલો. એટલે આ રીતના તમે આ કોના માટે તમે જોયું સર? આ તો અમે જોયું, એક જ મિનિટ, આ અમે જોયું આલ્કોહોલ અને ઇથર માટે. હવે છે તમારી પાસે આલ્ડીહાઇડ અને કીટોન. તો આલ્ડીહાઇડ અને કીટોન માટે સામાન્ય સૂત્ર શું છે? CnH2nO. ઓકે, આ ખાસ યાદ રહેવું જોઈએ, કારણ કે આ સૂત્ર જો સામાન્ય સૂત્ર યાદ રહે તો તમને એક ખાસ કરીને સમઘટકતામાં વાંધો નહીં આવે, બરોબર છે? કારણ કે અત્યારથી જો આ ક્લિયર કર્યું હશે તો સમઘટકતા તમને નડશે નહીં, સમાનધર્મી શ્રેણીઓ. ઓકે, ચાલો. કાર્બનની સંખ્યા હવે અહીંયા 5 લઈએ. 5 લ્યો એટલે શું થશે સૂત્ર? C5H10O. ચાલો, C5H10O આલ્ડીહાઇડ છે, 5 કાર્બન. પેલા કાર્બન એમને રાખો જગ્યા હાઇડ્રોજન માટે. ચાલો, 5 કાર્બન આવી ગયા. હવે હાઇડ્રોજન પકડાવાના છે. CH3 CH2 CH2 CH2. કેટલા હાઇડ્રોજન હમણાં ગયા? 9. હવે એક ઓક્સિજન ને એક હાઇડ્રોજન બાકી છે. તો આ કાર્બનની સંયોજકતા 2. હવે કેટલી કાર્બનની સંયોજકતા બાકી? 1 અને એક હાઇડ્રોજન એ બાકી. ધેટ મીન્સ આ CH3CHO આવી ગયું. આનું આયુપીએસી નામ શું થશે? ચાલો ફટાફટ કયો મને, આયુપીએસી નામ શું થશે આનું? CH3 CH2 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 CHO. શું નામ થાય આયુપીએસી? 5 કાર્બન છે. નોલ કે નાલ? પેન્ટેનાલ થશે, બરોબર છે? કારણ કે આલ્ડીહાઇડ છે એટલે ક્રિયાશીલ સમૂહ માટે પ્રત્યય આલ લાગશે. હવે શું છે કે કીટોન છે. હવે કીટોન છે એટલે ઓબ્વિયસલી સર કીટોનની સંખ્યા એટલે આપણને ખબર છે કે RCOR. તો અહીંયા કાર્બન લઈ લો, અહીંયા કાર્બન, અહીંયા આ કીટોન. બસ, હવે જેટલા ઘટે એટલા હાઇડ્રોજન પકડાઈ દો. CH3 CH2. આને કેટલા જોશે? નહીં, એને કોઈ જરૂર નથી સર. CH2 CH3 થઈ ગયા. 3 ને 3 6 6 4 10. ઓકે, C5H10. પછી લાસ્ટ છે હવે તમારી પાસે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર માટે 7 નંબર છે. કાર્બોક્સિલિક એસિડ CnH2nOn, સોરી O2. કારણ કે કાર્બોક્સિલિક એસિડ હશે એટલે કાર્બોક્સિલિક એસિડમાં તો ઓબ્વિયસલી 2 ઓક્સિજન તો હાજર જ હોય. ઓકે, તો અહીંયા 7 કાર્બોક્સિલિક એસિડ CnH2nO2. ઓકે, તો હવે આ જે છે એ તમે જાતે બનાવી શકો. ઓકે, કોઈ પણ કાર્બનની સંખ્યા જેટલી પણ તમારે લેવી હોય એટલે કાર્બનની સંખ્યા લઈ લો અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. કારણ કે કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH અને એસ્ટર એટલે RCOOR. ઓકે, એટલે આ રીતના તમે માહિતી એની ભેગી કરી શકો. ધ્યાન આપજો, જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોના અમુક ભાગ પાડવામાં આવ્યા છે. એને અલગ અલગ વિસ્તારમાં તમે એને અલગ કરી શકો છો, બરોબર છે? હવે એ ભાગ કંઈક આ રીતના છે નીચે પ્રમાણે. કઈ રીતે કે કાર્બનિક સંયોજનો છે એ 2 પ્રકારના હોય. એક તો હોય ખુલ્લી શ્રેણી બિનચક્રીય અથવા એલિફેટિક સંયોજનો અને એક હોય એરોમેટિક સંયોજનો. એરોમેટિક સંયોજનોમાં પાછો 2 ભાગ હોય, ચક્રીય સંયોજનો અને વિષમ ચક્રીય સંયોજનો. ઓકે, પછી આની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત. અસંતૃપ્ત એટલે કેવા કે જેમાં કાર્બનની સંયોજકતા સંપૂર્ણ પૂરી ન થઈ હોય, દ્વિબંધ કે ત્રિબંધ જેમાં હાજર હોય એને અસંતૃપ્ત કહે, જેને તમે સેચ્યુરેટેડ અથવા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ તરીકે તમે એને વર્તો છો. ઓકે, હવે અસંતૃપ્તમાં આલ્કિન અને આલ્કાઇન હશે. પછી શું છે? સમચક્રીય સંયોજનો અને વિષમ ચક્રીય. વિષમ ચક્રીય સંયોજનોમાં એલિસાયક્લિક અને એરોમેટિક, બરોબર છે? વિષમ ચક્રીય સંયોજનમાં કોણ કોણ હોય? એલિસાયક્લિક અને એરોમેટિક કમ્પાઉન્ડ હશે. અને જ્યારે સમચક્રીયમાં પણ એલિસાયક્લિક અને એરોમેટિક હશે. પણ એરોમેટિકમાં સમચક્રીયમાં બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ કમ્પાઉન્ડ પણ હાજર હોય છે, બરોબર છે? વિષમ ચક્રીય સંયોજનો એટલે કેવા હશે ખબર છે? પેલા વિષમ ચક્રીય સંયોજનોના એલિસાયક્લિક કેવા હશે? દાખલા તરીકે તમે કદાચ જોયા હોય તો આ રીતના OCH2 CH2. આ વિષમ ચક્રીય સંયોજનો છે, બરોબર છે કે નહીં? CH ડબલ બોન્ડ CH. આ એક વિષમ ચક્રીય સંયોજનો થયું, બરોબર છે? હજી તમને લેવું હોય તો CH2 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 CH2. આપણે એક
વિષમ ચક્રીય સંયોજન તરીકે સ્ક્રીન વહી ગઈ. વહી ગઈ સ્ક્રીન? એક જ મિનિટ. એટલે વિષમ ચક્રીય સંયોજનો તરીકે તમે એને ઓળખી શકો છો. ઓકે, ચાલો હવે જો એના સામાન્ય એક તરીકે નામ તરીકે તમે માહિતી નામકરણની પ્રણાલી છે સામાન્ય નામ માટે. ઓકે, જો સામાન્ય નામ તરીકે તમે લો તો કાર્બનિક ત્રણ, એટલે આપણને ખબર છે કે રૂઢિગત નામ પ્રણાલી નીચેનામાં બે ભાગ હોય, ઉદ્ગમ અને શોધક. હવે આપણને આ બે વસ્તુ આપણને ખબર છે, ફ્રેન્કલેન્ડ અને ગ્રિગ્નાર્ડ, બરોબર છે. ફ્રેન્કલેન્ડ ક્યાં આવે છે કે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં, એનસીઆરટીમાં તો ફ્રેન્કલેન્ડ આઈ થિંક નથી R2ZN વાળી, પણ કદાચ એકાદી આપણે ભગવાનની દયાથી કદાચ એકાદો આવી જાય એવો પ્રશ્ન, હેરાન કરે એવો, બરોબર છે, ત્યારે આપણને આ કામ લાગે. એટલે ફ્રેન્કલેન્ડ એક યાદ રાખવાનું. આને તો તમે ઓળખો જ છો. તો તમને ન ખબર હોય તો ધ્યાન આપજો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એક એવો પ્રક્રિયક છે જે 12માના હેલો આલ્કેનમાં તમે લઈ લો તો હેલો આલ્કેન હેલો એરિનમાંય આવે, આલ્કોહોલ ફિનોલ ઇથરમાંય છે, અને હાઇડ્રોઇડ કાર્બોક્સિલિક એસિડ કીટોન અને પેલામાં પણ છે, બરોબર છે, આલ્ડીહાઇડમાંય છે. એટલે ખાસ કરીને ગ્રિગ્નાર્ડને તો પકડીને જ રાખવાનો. ને લગભગ આગળનામાં વધારે તમે જો ભણો, કદાચ આપણે તો એવું નથી ઈચ્છતા કે બીએસસીમાં તમે લોકો જાઓ, પણ બીએસસીમાં પણ ગ્રિગ્નાર્ડના એના આખા ચેપ્ટર આવે છે, બરોબર છે. ત્યારબાદ આપણી પાસે સામાન્ય નામ તરીકે CH4 માર્સ વાયુ તરીકે હોય છે. પછી આને એસિટિક એસિડ, તમે વિનેગર, ફોર્મિક એસિડ જે ફોર્મિકા લાલ કીડીમાં જોવા મળે છે, પછી મિથાઇલ આલ્કોહોલ જે વુડ સ્પિરિટ છે, બરોબર છે. મિથાઇલ આલ્કોહોલ તમે કદાચ કે લઠ્ઠાકાંડ એવું નામ સાંભળ્યું હોય ને, કે આપણે ખબર છે પેપરમાં કે એ ઘણી જગ્યાએ લઠ્ઠાકાંડ એવો શબ્દ વાપરે છે, બરોબર છે. તો લઠ્ઠાકાંડ એનો મિનિંગ શું થશે? કારણ કે આલ્કોહોલ આપણને ખબર છે કે સ્પિરિટ હોય, બરોબર છે. એ સ્પિરિટ શું હોય કે ભાઈ C2H5OH હોય, બરોબર છે. ઇથાઇલ આલ્કોહોલ એટલે દારૂ, આપણને ખબર છે. હવે એ દારૂનું શું થશે કે આ લોકો જ્યારે દારૂ બનાવતા હોય, દેશી દારૂ કે એવી કોઈ વસ્તુ બનાવતા હોય, ત્યારે શું થશે, એના તાપમાનના ફેરફારને કારણે ઇથાઇલ આલ્કોહોલ કન્વર્ટ થઈને મિથાઇલ આલ્કોહોલ બને. આપણને ખબર છે મિથાઇલ આલ્કોહોલ એક ઝેરી પદાર્થ છે, જેને કારણે એ શબ્દ વાપરવામાં આવે છે, લઠ્ઠાકાંડ. ઓકે, ચાલો હવે આ જે સામાન્ય સંતૃપ્ત માટે છે એના માટેની મેં તમને માહિતી અહીંયા એડ કરેલી છે. ધ્યાન આપજો કે સંતૃપ્ત માટે આમાંથી ખાલી જોવાની જે ચર્ચા છે ખાસ કરીને આઈસો અને નિયો. ઘણા વિદ્યાર્થીઓ આઈસો અને નિયોમાં એવા અટવાય છે કે એની ન પૂછો વાત. ઓકે, એટલે આના માટે તમે ખાલી ધ્યાન આપજો કે આઈસો કોને સ્ટ્રક્ચર કહેવાશે અને નિયો સ્ટ્રક્ચર કોને કહેવાશે. નિયો સ્ટ્રક્ચર એટલે શું થશે કે 4 કાર્બન જો આ રીતના કોર્નર પર હશે કે જ્યારે બે મિથાઇલ સમૂહ સળંગ શૃંખલામાં બીજા અથવા છેલ્લેથી બીજા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો જ એને તમે કમ્પલસરી શું કહી શકો કે એને અમે નિયોત કાર્બન તરીકે તમે લઈ શકીએ. ઓકે, અને આઈસો ગ્રુપ છે એમાં શું થશે કે જેનો ઉપયોગ સળંગ શૃંખલા માટે બીજા અથવા છેલ્લેથી બીજા કાર્બન સાથે જો જોડાયેલો હોય તો તમે એને નિયો સ્ટ્રક્ચર તરીકે તમે લઈ શકો. ઓકે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તમે લ્યો તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આપણને ખબર છે. ઓકે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં સામાન્ય નામ તરીકે દાખલા તરીકે અહીંયા તમે લ્યો કાર્બન CH2 CH ડબલ બોન્ડ CH2. હવે આને તમે IUPAC પ્રમાણે તો તમને ખબર છે કે આને તમે શું નામ આપો કે ભાઈ બ્યુટોઇન. પણ સામાન્ય નામ તમારે લેવું હોય તો સામાન્ય નામ તરીકે તમે આને શું કહી શકો? સામાન્ય નામ આનું થશે બીટા બ્યુટિલિન. ધ્યાન આપજો, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે અથવા ક્રિયાશીલ સમૂહ ન હોય તો દ્વિબંધ અને ત્રિબંધ સાથે જોડાયેલો પ્રથમ કાર્બન ઓલવેઝ પ્રથમ કાર્બન ઓલવેઝ આલ્ફા. હવે ધ્યાન આપજો કે પ્રથમ કાર્બન છે ઓલવેઝ કેવો હશે? આલ્ફા કાર્બન. હવે અહીંયા હજી એક ઉદાહરણ આપું, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ઓકે, આનું નામ થશે આલ્ફા બ્યુટિલિન. એટલે કે આ આલ્ફા કાર્બન થયો. ઓકે, કારણ કે બીટા કાર્બન આ કાર્બનને આપણે લઈએ એટલે આલ્ફા કાર્બન. એટલે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે અથવા કોઈ પણ દ્વિબંધ કે ત્રિબંધ જોડાયેલો, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લઈ લો અથવા કોઈ પણ દ્વિબંધ કે ત્રિબંધ જો એની સાથે કોઈ સંયોજન જોડાયેલો હોય, બરોબર છે, એને શું કહેવાશે? આલ્ફા કાર્બન, પછી બીટા, પછી ગેમા, એટલે આલ્ફા આવશે,
પછી બીટા કાર્બન, પછી ગેમા કાર્બન, પછી ડેલ્ટા કાર્બન તરીકે પણ ઓળખી શકો. હવે ધ્યાન આપજો કે હવે દાખલા તરીકે તમારી પાસે કોઈ હાઇડ્રોકાર્બનના આપણે વ્યુત્પન્નો લઈએ. શું લઈએ? હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્નો. હવે હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્નો તમે અહીંયા લ્યો. હવે દાખલા તરીકે હું હાઇડ્રોકાર્બન તરીકે RH લઉં છું. અહીંયા હું લઉં છું RH. હવે RH લઉં છું. હવે અહીંયા H નું શું કરું છું? વિસ્થાપન કરું છું. H નું શું કરું છું? વિસ્થાપન. હવે દાખલા તરીકે અહીંયા દીકરા મેં H નું વિસ્થાપન કર્યું એટલે R અહીંયા હવે એકલો રહી ગયો. હવે આ R સાથે હું કોઈ પણ ફંક્શનલ ગ્રુપ જોડું છું, બરોબર છે? એ ફંક્શનલ ગ્રુપ કયા? સર દાખલા તરીકે હું મીન્સ કે ક્રિયાશીલ સમૂહ, અહીંયા આલ્કોહોલ જોડી શકું. અહીંયા હું એમાઇન સંયોજન છે, એમાઇન સંયોજનનું કોઈ પણ એક પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન કે તૃતીયક એમાઇન જોડી શકું. હું અહીંયા ROR લઈ લઉં, ધેટ મીન્સ હું ઇથર જોડી શકું. હું જો S લઈ લઉં તો ધેટ મીન્સ થાયો ઇથર હું જોડી શકું. ખાસ યાદ રાખજો બધા ફંક્શનલ ગ્રુપ. હું હેલોજન છે, સાઇનો સ્ટ્રક્ચર છે, સાઇનો સ્ટ્રક્ચરમાંથી કોઈ પણ લઈ શકું. સાઇનો સ્ટ્રક્ચર ન લેવું હોય તો મારી પાસે આઇસોસાયનાઇડ છે, તો હું આઇસોસાયનાઇડ પણ તરીકે લઈ શકું. હું કીટોન કમ્પાઉન્ડ પણ લઈ શકું, કાર્બોક્સિલિક કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હું આની હારે જોડું. હવે દાખલા તરીકે હું આની હારે NH2 જોડું છું તો આ એમાઇન વર્ગ થઈ ગયો. કયો થઈ ગયો? એમાઇન વર્ગ તરીકે થઈ ગયો. ઓકે, ચાલો આપણે હવે ફંક્શનલ ગ્રુપની બધી ચર્ચા કરી દીધી છે. ઓકે, એટલે લગભગ તમને માહિતી અહીંયા પ્રાપ્ત થઈ ગઈ હશે. એક આ માહિતી ખાસ જે અત્યારે હું મૂકી રહ્યો છું એ તમારે બધાને ભેજામાં ઉતારવાની છે, કારણ કે આ જે છે ને એ બહુ હેરાન કરે છે. નામમાં ખાસ જે પ્રોનાઉન્સિએશન થાય જ્યારે નામ બોલવામાં આવે છે અથવા તમને ક્યાંય દેખાય ત્યારે હેરાન કરે. પહેલી જ વસ્તુ, દ્વિસંયોજક હોય ત્યારે દ્વિસંયોજક માટે શું થશે કે બે સંયોજકતા મુક્ત સમાન કાર્બન પરમાણુમાંથી હોય અથવા વિસિનલ કાર્બન પરમાણુમાંથી હોય ત્યારે આલ્કિલિડીન અથવા આલ્કિલિન, બરોબર છે? વિસિનલ એટલે શું થશે? વિસિનલ એટલે પેલી વસ્તુ તો તમને અમુક માહિતી તમને જે ખાસ ખબર હોવી જોઈએ કે વિસિનલ કોને કહેવાય, ઝેમિનલ કોને કહેવાય. ઝેમિનલ ડાયહેલાઇડ છે, વિસિનલ ડાયહેલાઇડ છે, એ બધી વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. મેં તમને કીધું તો એના ઉપર એક નજર. હવે ધ્યાન આપજો, કાર્બનની જો આવી રીતના બે સંયોજકતા છૂટી હોય તો તેને તમે મિથિલિડીન અથવા મિથિલિન તરીકે તમે કહી શકો. હવે આ જ રીતે તમે આને ઇથિલિડીન કહી શકો, આને પ્રોપિલિડીન કહી શકો. દાખલા તરીકે બાહ્યતમ છેલ્લા કાર્બનની બે સંયોજકતા બાકી છે એને તમે, હવે એ જ પ્રમાણે દાખલા હું તમને એક માહિતી આપું કે CH3 CH આ રીતના છે અને અહીંયા બે હેલોજન જોડાયેલા હોય તો આવા જે હેલોજન છે એને ઝેમિનલ ડાયહેલાઇડ કહેવાય. આને શું કહેવાય? ઝેમિનલ ડાયહેલાઇડ કહેવાય. ઓકે, હવે વિસિનલ એટલે શું થશે કે વિસિનલ એટલે બે સમાન કાર્બન સાથે બે સમાન હેલોજન જોડાય. હેલોજન જો ખાસ કરીને સમાન હોય તો આને શું કહેવાશે? વિસિનલ. પછી એક આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. પછી એક આવે વિનાઇલ. વિનાઇલ એટલે શું થાય? CH2 ડબલ બોન્ડ CH અને X હોય તો આને વિનાઇલ કહેવાય. વિનાઇલ હેલાઇડ, જેને તમે sp2 કાર્બન અને sp2 કાર્બન સાથે સીધો X હોય. પછી એસાઇલ હોય. ઓકે, એટલે બધા અલગ અલગ માહિતી આપણે એ તો હેલો આલ્કેન હેલો એરિનમાં જોવાનું છે, બરોબર છે? ત્યારબાદ જો આ રીતના અસંતૃપ્ત હોય તો એને વિનાઇલ, એલાઇલ અને પ્રોપરગાઇલ. ઓકે, CH2 એની ભાગીદારી કોઈ બીજા સાથે અત્યારે છે અને CH2 ને જો આલ્કાઇન ગ્રુપ હાજર હોય તો એને પ્રોપરગાઇલ તરીકે ઓળખી શકાય છે. ઓકે, ચાલો હવે ખાસ હવે IUPAC ઉપર ઠેકડો મારવા જઈ રહ્યા છે એની પહેલા થોડીક આટલી માહિતી ઉપર નજર મારી દઈએ. ઓકે, ચાલો એક આના ઉપર નજર મારી લો. સામાન્ય નામ છે, જ્યારે આપણે ખબર છે એક કાર્બન હોય તો એને ફોર્મિક એસિડ કહેવાય. કઈ રીતે? કઈ ખબર ન પડી સર સામાન્ય નામમાં. દાખલા તરીકે હું અહીંયા લઉં છું HCHO, એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ. ઓકે, સેમ પોઝિશન હું અહીંયા લઉં છું કાર્બોક્સિલિક એસિડ. તો આનું નામ છે, આને ફોર્માલ્ડીહાઇડ કહેવાય. કારણ કે એક જ કાર્બન છે, સામાન્ય નામની ચર્ચા કરવામાં આવે છે એટલે એને ધ્યાન આપજો. અહીંયા વ્યુત્પન્નોના સામાન્ય નામ હજી IUPAC એટલે આનું નામ થશે ફોર્માલ્ડીહાઇડ. કારણ કે આલ્ડીહાઇડ છે એટલે પ્રત્યે આલ્ડીહાઇડ લાગશે. આ થશે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ.
ચાલો હવે બીજું શું છે, એસિડ. એસિડ એટલે બે કાર્બન. હવે દાખલા તરીકે CH3 CHO. આયુપીએસસી માં તમે રંગીલા રાજા છો, આયુપીએસસી તો આવડી જાય, પણ સામાન્ય નામ એટલે આનું નામ શું થાય, એસિટાલ્ડીહાઇડ. કારણ કે આનો પ્રત્યય જ આલ્ડીહાઇડ લાગશે ડાયરેક્ટ. આનો જો આયુપીએસસી હોય તો પ્રત્યય આનો આલ હોત, પણ સામાન્ય નામમાં તો પ્રત્યયનું જે પ્રોનાઉન્સિએશન બોલાય છે એટલે પાછળ લખે છે, એટલે આનું નામ થશે એસિટાલ્ડીહાઇડ. શું નામ થશે, એસિટાલ્ડીહાઇડ. ઓકે, હવે એ પ્રમાણે અહીંયા લઈએ તો શું લઈએ, અહીંયા CH3, તો ઓબ્વિયસલી તમે આને કહી શકો એસિટિક એસિડ. બરોબર છે. એ પ્રમાણે 3 કાર્બન હોય, 4 કાર્બન હોય, 5 કાર્બન હોય, એટલે આ કોષ્ટક આપણા માટે આઈએમપી થઈ રહી. ઓકે, નજર મારી લો અને નીચે જો ક્રિયાશીલ સમૂહો બધા આપેલા છે. એકવાર આના ઉપર એક નજર થઈ જાય તો હું થોડુંક પાણી પી લઉં. ઓકે, ચાલો હવે જો ક્રિયાશીલ સમૂહનો જે આયુપીએસસી નામ છે, બરોબર છે, આયુપીએસસી નામની આપણે શરૂઆત કરીએ એટલે એ પેલા ડાય, ટ્રાય, ટેટ્રા એ ક્યારેક ક્યારેક કહી શકાય, ક્યારેક ક્યારેક પ્રોનાઉન્સિએશન એનું થઈ શકે એના ઉપર. ચાલો હવે આયુપીએસસી ના છે ને હું તમને એક એક મુદ્દો મૂકતો જાઉં છું, બરોબર છે. આયુપીએસસી તમે કોને પેલા અગ્રિમતા આપશો, પેલા કોની માહિતી લેવાની એના વિશે એક એક મુદ્દા આપણે સમજતા જઈએ, જેને કારણે આપણે પછી કોઈ તકલીફ ન રહે. કારણ કે અત્યારે એકવાર આના ઉપર તમારે રમવાનું હોય, એકવાર આના ઉપર ધ્યાન રાખવાનું હોય, પછી તો આના ઉપર એકવાર પ્રેક્ટિસ થઈ જાય એટલે વાંધો ન આવે. ઓકે, ચાલો શું છે કે લાંબામાં લાંબી મૂળ શૃંખલા, સળંગ શૃંખલા અને પહેલા ક્રિયાશીલ શૃંખલા નક્કી કરો, પછી મૂળ કાર્બન શ્રેણીની ક્રમ નક્કી કરો. પહેલો મુદ્દો શું છે કે મૂળ કાર્બનની લાંબામાં લાંબી સળંગ શૃંખલા. એટલે આ રીતના તમને જો માહિતી એમાં લાંબામાં લાંબી શૃંખલા ન કરો એટલે પેલા જે નંબરિંગ નો આપતા, ખાલી લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની, તો અહીંથી હું લઉં તો અહીંયા 1 2 3 4. ઓકે, બીજો ક્રમ 1 2 3, અહીંયા 1 2 3 4. તો અહીંથી હું જો 1 2 3 4 લઉં છું, અહીંયા ધ્યાન આપજો. દાખલા તરીકે આને આપું 1 2 3 4, આ લાંબામાં લાંબી 4 જ થઈ ને, આ લાંબામાં લાંબી 4 થાય, આ લાંબામાં લાંબી 3 જ થાય. તો અહીંથી હવે 4 આ લોકોએ અહીંયા હું કામ કન્ટિન્યુ કર્યું, ખરેખર આ બાજુથી નંબરિંગ હોય એ પછી એની ઉપર અત્યારે કઈ ખાલી લાંબા, પણ એનું મેઇન રીઝન છે કે અહીંયાથી નંબરિંગ કરે ને એટલે આને 4 આપે ને લાંબામાં લાંબી શૃંખલા આને કરે ને એટલે આનો ક્રિયાશીલ સમૂહ અંદર એડ થઈ જાય, એટલે અગ્રિમતા ક્રિયાશીલ સમૂહને તમારે આપવાની રહેશે. પછી વધુ બંધને તમારે અગ્રિમતા આપવી પડે, બરોબર છે. જેમ કારણ કે અહીંયા ડબલ ની જગ્યાએ સર ટ્રિપલ હોત તો મારે ટ્રિપલ બોન્ડ ની અગ્રિમતા આપવી પડે. હવે અહીંયા શું છે જોવો તો સર, અહીંયા તો લાંબામાં લાંબી 1 2 3 4 5 ને 6 છે, પણ અહીંયા લોકોએ શું કીધું છે કે અગ્રિમતા તમારે ક્રિયાશીલ સમૂહને પણ લેવો પડે, એટલે મારે હવે અહીંથી નવો નંબરિંગ જો આપવો પડશે તો નવો નંબરિંગ અહીંથી 1 2 આ 3, તો અહીંયા 3 અને અહીંયા 4, આ રીતના નંબરિંગ મારે કરવું પડે. કારણ કે અહીંયા દ્વિબંધ પણ છે હાજરમાં આ જ મોટામાં મોટી લાંબામાં લાંબી શૃંખલામાં, અને ક્રિયાશીલ સમૂહ પણ હાજર છે. એને કારણે મારે અગ્રિમતા આ પ્રમાણે આપવી પડી, મારે નંબરિંગ શું કરવા પડ્યા, એ પ્રમાણેના મારે નંબરિંગ ત્યાં કરવા પડ્યા. ઓકે, એટલે ખાસ એના ઉપર યાદ રાખજો. એના માટેનો 3 પેટા નિયમો છે, બરોબર છે. 3 પેટા નિયમો શું છે, 3 પેટા નિયમો જોઈએ. ચાલો, જો કાર્બન ધરાવતો ક્રિયાશીલ સમૂહ હાજર હોય અને મૂળ શૃંખલામાં ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો વધુ કાર્બન ધરાવતા સમૂહને પસંદગી કરવાની. હવે જો અહીંયા ક્રિયાશીલ સમૂહ કોણ છે, અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે કાર્બોક્સિલિક એસિડ છે, તો મેન નંબરિંગ અહીંથી જ આપ્યા ને 1 2 3 4. ભલે અહીંયા 1 2 3 ને 4 અહીંયા ભલે હોય, દેખાય છે અહીંયા અલગ કલર આપો એટલે કંઈક તમને આઈડિયા આવશે. ભલે આ 4 નંબર હોય, પણ ક્રિયાશીલ સમૂહ જે હાજર હોય ને એને તમારે નંબરિંગ આપવાનું. હવે ફરીથી અહીંયા આવો તો શું થાય ખબર છે કે અહીંથી આપું, ચાલો 1 2 3, નીચે 4 આવો તો નથી, અહીંયા 5 અને અહીંયા 6. હવે આ રીતના આપ્યું મેં નંબરિંગ, તો હવે નીચેનું આ નંબર આપું તો આ કાર્બન જોવો, આ કાર્બન દ્વિબંધમાં છે ત્યાં તો એ અટકી ગયું, એ તો લોચો ચાલે નહીં, તો હવે મારે નંબરિંગ ચેન્જ કરવા પડશે. આમાં આલ્કોહોલ તો આવી ગયો, તે ઉપાધિ નથી, પણ આ કાર્બન નથી આવ્યો, એટલે અહીંથી મારે હવે નંબરિંગ 1 2 3 4 and 5. હવે આપું ને તો અહીંયા નંબરિંગમાં આ આવી ગયું,
અને OH આવી ગયો. આ નંબરિંગમાં ડબલ બોન્ડ નીચેના કાર્બનનો ડબલ બોન્ડ આવતો નહોતો. ઓકે, એટલે આવા અમુક જે નિયમો છે એના ઉપર ખાસ કારણ કે આ જ નિયમો પછી છે ને IUPAC માં આપણને હેરાન કરે જ્યારે નો આવડે ને ત્યારે. હવે અહીંયા જોવો શું છે. હવે 1 2 3 4 5 અને 6. 6 તો આવી ગયા. હા સર, ઘણા શું કરે ખબર, લાંબામાં લાંબી શૃંખલા મળી ગઈ, હાલો આપણે રાજા. પણ દીકરા અહીંયાથી તમે આ આખું ગુમાવી દીધું, આ શૃંખલાઓ ગુમાવી દીધી. હંમેશા યાદ રાખવાનું, જો એક કરતા વધુ સમાન કાર્બન ધરાવતી શૃંખલા શક્ય હોય, કેમ શક્ય છે જ ને સર, કેમ એક ક્યાં મને દેખાડો તો એક કરતા સમાન કાર્બન ધરાવતી શૃંખલા. આ જો મેં અહીંયા 6 છે, અહીંયા યાદ રાખજો આ 6 છે. ઓકે, હવે જુઓ 1 2 3 4 and 5. ઓકે, અહીંયા સર 1 2 3 4 and 5 લાંબામાં લાંબી શૃંખલા થઈ. અહીંયા હજી એક છે, આ જો 1 2 3 4 5 6. એટલે મીન્સ કે બે કાર્બનની શૃંખલા એવી છે કે જ્યાં 6 કાર્બન બની શકે છે. ક્યાંક કઈ કઈ છે અહીંયા જો, એક તો આ અને એક પેલી ત્રુટક રેખાવાળી આપી છે. ત્યારે શું કરવાનું, જ્યારે આવી રીતના હોય તો વધુ વિસ્થાપિત શૃંખલા મૂળ શૃંખલા ગણવામાં આવે છે. વધુ વિસ્થાપિત સંખ્યા એટલે કે જેમાં જે લટકતી શૃંખલાઓ છે એ લટકતી શૃંખલાઓ જેમ વધારે બને એમ. કારણ કે અહીંયાથી આ જો ઉપરની લાઈનને અત્યારે મેં લાલ અક્ષરેથી જ્યાં કર્યો છે અહીંયા ખાલી નોટ કરો ને તો બે જ શૃંખલા બને, એક આ ઝુમખું બને અને એક આ ઝુમખું બને. પણ જો આ ત્રુટક રેખાવાળી તમે શૃંખલા નક્કી કરો ને તો અહીંયા જોવો તો કેટલી ઝુમખા બને છે સર. આ 1 આ 2 આ 3 અને આ 4. અહીંયા કેટલા બનતા, અહીંયા સર અહીંયા 2 જ બનતા, આ 1 અને આ 2. ઓકે, એટલે 2 જ ઝુમખા બનતા. એટલે આ ખાસ યાદ રાખજો આ નિયમ. બીજો પાંચમો નિયમ શું છે કે જો એક કરતા વધુ બંધો હાજર હોય તો જે બંધ ધરાવતી હોય તેવી શૃંખલા, જે મીન્સ કે જે વધુ બંધ ધરાવતી હોય એ શૃંખલા ઓલવેઝ પસંદ કરવાની, જે અહીંયા નીચે ત્રુટક રેખામાં આપેલું છે. ઓકે, સામાન્ય માહિતી. ચાલો બીજો નિયમ શું છે, બીજો નિયમ આપણે જોઈએ. પસંદ કરેલ મુખ્ય કાર્બનની શૃંખલા નક્કી થઈ જાય પછી નંબરિંગ ક્યાંથી આપવાના, નંબરિંગ ખાસ કરીને ક્રિયાશીલ સમૂહને માન આપવાનું રહે તમારે. હવે અહીંયા જો OH આ બાજુ ડાબી બાજુ નજીક છે એટલે નંબરિંગ હંમેશા 1 2 3 4 આ રીતના આપવાનું, અહીંથી નહીં આપવાના, આ ખોટું પડે. જેમ બને એમ આ જે ક્રિયાશીલ સમૂહ હોય એને તમારે નંબરિંગ ઓછો જેમ મળે એમ આપવાનું. કારણ કે આ બાજુથી આપો તો 2 નંબર મળે છે અને આ બાજુથી 3 નંબર, એટલે ઓબ્વિયસલી તમારે આ તરફથી આપવા પડે. ઓકે, હવે ક્રિયાશીલ સમૂહ હાજર છે અને વધુ બંધ હાજર છે તો અગ્રિમતા કોને મળે, તો ઓબ્વિયસલી અગ્રિમતા ક્રિયાશીલ સમૂહને જ પ્રાપ્ત થશે. અહીંયા તમે જો હવે દ્વિબંધ છે તો આ બાજુથી 1 2 3 4 આ ચાલે નહીં, કારણ કે હંમેશા ઓછો નંબર ક્રિયાશીલ સમૂહ વધુ બંધ કે વિસ્થાપન સમૂહને હંમેશા ઓછો નંબરિંગ તમને પ્રાપ્ત થવું જોઈએ. ચાલો એના નીચેનું ઉદાહરણ જુઓ તો એનું નીચેનું ઉદાહરણ શું કહે છે, આ ઉદાહરણ જુઓ. ઓબ્વિયસલી સર આ બાજુથી નંબરિંગ ના આપે 1 2 3 4 5, આ બાજુથી હું વાંધો છે, આ બાજુ વિસ્થાપન સમૂહ છે, પણ ક્લોરીન છે એ વિસ્થાપન સમૂહ છે. ક્લોરીન છે એ વિસ્થાપન સમૂહ. ખબર કેમ પડે કોણ વિસ્થાપિત સમૂહ છે, તો હેલોજન છે એ વિસ્થાપિત સમૂહ છે, નાઇટ્રો સંયોજનો છે એ પણ શું છે, એક વિસ્થાપિત સમૂહ છે, આલ્કાઇલ ગ્રુપ છે એ પણ શું છે, એક વિસ્થાપન સમૂહ છે. એટલે આના ઉપર ખાસ, એટલે ઓબ્વિયસલી પહેલો નંબરિંગ તો આ બાજુથી જ આપવું પડશે. ચાલો બી માટે પેટા નિયમ શું છે કે જો કાર્બનિક પદાર્થ ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય, જો કાર્બનિક પદાર્થ ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બનને ઓલવેઝ લઘુત્તમ ક્રમ આપવો. અહીંયા છે સાયનાઇડ છે. હવે લાંબામાં લાંબી શૃંખલા માટે તો આપણને ખબર છે ઓબ્વિયસલી, ભલે ને અહીંયા 1 2 3 4 5 6 કાર્બન હોય, પણ જો આ લઈ તો આ 2 કાર્બન નીચેના ગણવામાં આવે નહીં. એટલે આપણને આગળના નિયમ પ્રમાણે ખબર છે કે આને મારે ગણવા પડે. એટલે આવે આ તરફથી હવે તમારે નંબરિંગ આપવામાં તમારે લડવાનું રહે, ધ્યાન આપજો. નંબરિંગ આપવામાં તમારે લડવાનું રહે કે CH2 ને આપવો કે સાયનાઇડ ને આપવો. તો ઓબ્વિયસલી સાયનાઇડ છે ક્રિયાશીલ સમૂહ છે એટલે પહેલો નંબર એને પ્રાપ્ત થાય. સેમ નીચે આ પ્રમાણે. ઓકે, પેટા નિયમ છે જુઓ. જ્યારે માત્ર 2 વિસ્થાપકો એ સમમિતીય સ્થિતિમાં હાજર હોય, ધ્યાન આપજો, જ્યારે 2 વિસ્થાપકો સમમિતીય સ્થિતિમાં હાજર હોય ત્યારે આલ્ફાબેટિકલ નંબર. હવે અહીંથી નંબર આપું તો આ મળે, અહીંથી આપું તો આ મળે, તો પહેલા નંબરિંગ ક્યાંને આપવાનું કે પહેલા તો અહીંયા આલ્ફાબેટિકલ બોલીએ એટલે બ્રોમો આવે અને ક્લોરો, એટલે ABCD માં પહેલા ઓબ્વિયસલી B આવે, એટલે આ બાજુથી નંબરિંગ તમારે
આપવું પડે. હવે દાખલા તરીકે અહીંયા ઇથાઇલ અને મિથાઇલ છે, તો આ તરફથી આપવું પડે, કારણ કે ઇથાઇલમાં એબીસીડી માં પહેલા ઈ આવે ને પછી એમ આવે. ઓકે, તો એબીસીડી પહેલા શીખી લેજો. ચાલો નિયમો આગળ વધીએ આપણે. એટલે આ નિયમો છે એ એવું લાગે તો આના નોટ્સ તો તમને આવી જ જશે, તો છે પણ યાદ રાખવા ખાસ બધું. ચાલો હવે સમમિતીય ઇથર સમમિતીય નથી ત્યારે ચાલો બીજો નિયમ સી આપણે લઈ જઈએ. અહીંયા બી આપેલું છે. જ્યારે એક દ્વિબંધ અને એક ત્રિબંધ સમમિતીય સ્થિતિમાં હાજર હોય. સમમિતીય એટલે કે પેલી વસ્તુ સમમિતીય અને અસમમિતીય એટલે હું, કોઈ મને કહી શકે? કાર્બન ડબલ બોન્ડ કાર્બન લે અને બંને બાજુ તરફ કાર્બન સંખ્યા સમાન હોય અને આપણે ડાબી બાજુથી જોઈએ તો બી મતલબમાં શૃંખલા સમાન હોય અને જમણી બાજુથી શૃંખલા સમાન હોય, સમમિતિ હોય. ઓબ્વિયસલી ધારો કે અસમિતિ એટલે કે ને અસમિતિમાં ધારો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે, એક બાજુ 3 કાર્બન છે, પહેલા કાર્બન તરફ બીજા કાર્બન તરફ 5 કાર્બન છે, એટલે બંને બાજુ કાર્બન સંખ્યા ભિન્ન હોય તો તેને અસમિતિ. ચાલો જો હવે આ દ્વિબંધ ધરાવતા કાર્બન છે. ઓકે, બી ને એક એક આપી દઉં છું. હવે આ બાજુ કાર્બનની સંખ્યા 2 છે અને આ બાજુ કાર્બનની સંખ્યા 2 છે, તો બંને બાજુ દ્વિબંધ અથવા ત્રિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા જો સમાન હોય તો એને સમમિતીય કાર્બન કહેવાય. અને એ જ પ્રમાણે જો અહીંયા ડબલ બોન્ડ છે, આ બાજુ 1 2 3, ઓકે 1 2 3, આ બાજુ 3 છે, આ બાજુ શું છે 1 2, આ બાજુ કાર્બનની સંખ્યા 2 જ છે, એટલે એક બાજુ 3 કાર્બન છે અને એક બાજુ 2 કાર્બન છે, તો ઓબ્વિયસલી આ જે કાર્બન છે એને અસમમિતીય કાર્બન કહેવાશે. બરોબર છે? એટલે આ નાની નાની વસ્તુ ખાસ યાદ રાખવી. આ નોન સિમેટ્રિકલ છે. જુઓ કાર્બનની આ દ્વિબંધ છે તો આ એક તરફ એક જ કાર્બન છે ને એક તરફ 3 કાર્બનનું શૃંખલું છે. ઓકે, ચાલો જો 2 કરતા વધુ વિસ્થાપકો હાજર હોય તો લઘુત્તમ ક્રમનો નિયમ લાગુ પડે. જો આ એક ખાસ યાદ રાખજો, લઘુત્તમ ક્રમ. કઈ રીતે લઘુત્તમ ક્રમ? કારણ કે નંબરિંગ હંમેશા ઓછા પ્રાપ્ત થવા જોઈએ, નંબરિંગ હંમેશા ઓછા. હવે 2 3 ને 4 નંબર મળે. જો ક્લોરીન ને 2, ઇથાઇલ મિથાઇલ ને 3 અને 4, તો 3 4 ને 5 ખોટો ક્રમ થાય. કેમ 3 4 ને 5 ખોટો? તો અહીંયા 1 2 3 4 અને 5 વધુ ન મળવા જોઈએ. જો હવે નંબરિંગ તો આ બાજુથી પણ સાચા થાય, પણ અહીંયા શું થાય છે કે અહીંયા તગડો ચોગડો અને પાંચડો આવે છે, તો એ ખોટો ક્રમ થઈ જશે. ઓકે, સેમ જો અહીંયા નીચેનો છે 2 4 5 છે ને એ સાચો ક્રમ, કારણ કે ઓછો નંબરિંગ આવે છે, જ્યારે 3 4 6 છે એ કેવો છે? એનો ખોટો ક્રમ છે. જો એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો હંમેશા મોટા ક્રિયાશીલ સમૂહ અથવા મુખ્ય ક્રિયાશીલ સમૂહને બાકીના કેવા થઈ જાય? વિસ્થાપિત. આ એક ગોલ્ડન લાઈન છે, ઘણા યાદ રાખતા નથી. હંમેશા 2 કે એનાથી વધારે જો વિસ્થાપિત સમૂહ હાજર હોય, ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એક ક્રિયાશીલ સમૂહ હંમેશા તમારો મેન ગણાય. દાખલા તરીકે અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે, આરડીએચ છે અને ઓએચ છે. તમારો કાર્બોક્સિલિક એસિડ છે એ મેન ફંક્શનલ ગ્રુપ થાય. તો તમારો કાર્બોક્સિલિક એસિડ જો મેન ફંક્શનલ ગ્રુપ થાય તો આ બે તમારા વિસ્થાપિત સમૂહ થઈ ગયા. તો વિસ્થાપિત સમૂહ જ્યારે એ થઈ જાય તો એના આઈયુપીએસી નામકરણ. ચાલો પેલા તો મને કહો આનું આઈયુપીએસી નામ શું થાય એ મારે જાણવું છે. ચાલો બોલો, અથવા લખો પેલા ચેટમાં. પ્રોપેન ફેનોલ બુડાયોલ ઓઇક એસિડ. એક મિનિટ, એક જ મિનિટ. હા બોલ બોલ. ચાલ બોલ બોલ ફટાફટ, અથવા લખો. બાકીના મને કેમ કોઈ આન્સર નથી આપતું? સત્યમ, નેહા, કેશવ, દર્શના, શ્રેયા, વૈભવ. Sir, યસ. due to all carboxylic acid. જીલે કીધું છે પ્રોપેન 1 આલ 1 ડાયોલ ઓઇક એસિડ. જો પેલી વસ્તુ અહીંયા હું લખું છું, અહીંયા CH3 CH COOH. ઓબ્વિયસલી અહીંયા CHO અને OH, એટલે નંબરિંગ તો તમે ક્યાંથી આપવાના? ઓબ્વિયસલી કાર્બોક્સિલિક એસિડ તરફથી આપવાના, એટલે 1 2 3
4. હવે આ બે તમારા ફંક્શનલ ગ્રુપ નહીં રહે, બરોબર છે, સબસ્ટિટ્યુટ થઈ જાય એટલે મીન્સ કે વિસ્થાપિત સમૂહ થઈ જાય. ચાલો હવે વિસ્થાપિત સમૂહ થયા એટલે પેલા કાર્બનની સંખ્યા કેટલી છે? વિસ્થાપિત સમૂહ છે એટલે ઓલવેઝ આગળ રહે, બરોબર છે. એ હમણાં હું તમને આપું જ રીત, પણ અહીંથી હું તમને એક માહિતી આપી દઉં. એ ઓલવેઝ આગળ રહે એટલે આનું શું થશે? કુલ આનો નંબર કેટલા કાર્બન છે? 4. તો બ્યુટ, કારણ કે ક્રિયાશીલ સમૂહના કાર્બનની ગણતરીમાં તો લેવો જ પડે એટલે બ્યુટ 2. હવે કાર્બોક્સિલિક એસિડ, ઓકે, એટલે 2 આલ 3 ઓલ 1 ઓઇક એસિડ. આ સાચું છે? જોવો તો જરીક, આ સાચું છે? કે આને હું હોમવર્કમાં ગણું? મને આનો આન્સર જ્યાં સુધી લગભગ બધા નહીં આપે ત્યાં સુધી કઈ મેળ પડશે નહીં, એટલે મારે આનો આન્સર તો જોઈએ. વિચારવું હોય તો વિચારો, સ્ક્રીનશોટ કરવી હોય તો સ્ક્રીનશોટ કરીને પણ તમે કહી શકો. એ પેલા હું અહીંયા આ જે વસ્તુ છે, ખાસ કરીને આ જ્યાં સુધી એકવાર ભેજામાં તમારે આટલી વસ્તુ બેહી ગઈ એટલે કદાચ ગમે એવા આયુપીએસસી નામ હોય ને, ગમે એવા આયુપીએસસી, એ તમને આવડે. પૂર્વક એસપી આપેલું છે, બરોબર છે. ઈ એસ અને પી શું છે? ઈ એસ અને પી ખાલી નંબરિંગ માટે તમને દર્શાવેલું છે. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય એના માટે પહેલી વસ્તુ વિસ્થાપકો. વિસ્થાપકો એટલે હેલોજન, મેં તમને કીધેલું હેલોજન, નાઇટ્રો, આલ્કાઇલ ગ્રુપ, એ શું છે? વિસ્થાપકો છે. પછી તો પૂર્વક સાયક્લો, પછી મૂળ શૃંખલા. મૂળ શબ્દ એટલે શું થાય? કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. યાદ રાખજો, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. પછી પી પ્રત્યે એટલે એન હોય, ઇન કે આઇન, કે એન એટલે શું? કે જ્યાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, એન એટલે જ્યાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, અને આઇન એટલે જ્યાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. ઓકે, તો એના માટે એસ એટલે એસની પ્રક્રિયા એટલે ક્રિયાશીલ સમૂહનો આધાર. આટલી વસ્તુ તમને, આટલી હું તો કહું છું નીચેનો ભાગ નહીં, આટલો ભાગ જો તમને આવડતો હોય તો તમને કદાચ ગમે એવું આયુપીએસસી હોય એ આવડે. ઉદાહરણ આપું છું હું. એક અહીંયા છે CH3, CH2, CH2, CH3 અને OH. ચાલો આ જે નિયમ છે ને અહીંયા લાગુ પાડો. એસ વિસ્થાપકો, પેલું અહીંથી શરૂઆત કરો. એસ વિસ્થાપકો. અહીંયા ક્યાંય તમને વિસ્થાપિત સમૂહ દેખાય છે? હે, દેખાય છે વિસ્થાપિત સમૂહ? સર મને ક્યાંય વિસ્થાપિત સમૂહ નથી દેખાતો. OH તો ક્રિયાશીલ સમૂહ છે. પછી પી પૂર્વક ક્યારે? કે સાયક્લો સ્ટ્રક્ચર. તો અહીંયા સાયક્લો છે સર, સાયક્લો પણ નથી, એટલે પેલી બે શરતો આના માટે લાગુ પડતી નથી. પછી શું છે? મૂળ આલ્ક શબ્દ. મૂળ આલ્ક શબ્દ એટલે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન છે અહીંયા? સર 1, 2, 3 and 4. 4 કાર્બન છે. એટલે હું એ 4 કાર્બન હોય તો 4 કાર્બન હોય તો એને શું કહેવાય? સર 4 કાર્બન હોય તો એને કહેવાય બ્યુટ. એને શું કહેવાય? બ્યુટ. ખબર છે ને? ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, એપ્ટ, નોન અને ડેક. હજી લાંબુ હોય પણ એ આપણે હું મૂકીશ, બરોબર છે. ચાલો હવે મૂળ શબ્દ આલ્ક આવી ગયો. હવે પી પ્રત્યય. પ્રત્યય એટલે પાછળમાં, પૂર્વક એટલે આગળ, પ્રત્યય એટલે પાછળ. તો શું છે? એન, ઇન, ક્યાંય ક્યાંય તમને દેખાય ડબલ બોન્ડ? સર મને ક્યાંય ડબલ બોન્ડ નથી લાગતો, એટલે પ્રત્યય લાગશે એન, એટલે બ્યુટેન. ઓકે, ચાલો હવે શું છે? ક્રિયાશીલ સમૂહનો ક્રમ. તો ક્રિયાશીલ સમૂહ અહીંયા કોણ છે? તો અહીંયા રાઉન્ડ કરેલો છે. ક્રિયાશીલ સમૂહ OH છે. OH એટલે આલ્કોહોલ. આલ્કોહોલનો પ્રત્યય શું લાગે? ઓલ. તો અહીં લખા નાખો પ્રત્યય ઓલ, એટલે બ્યુટેનોલ. તો આનું નામ શું થાય? બ્યુટેનોલ. તમે જોયું કેટલું સરળ છે? કેટલું સરળ છે કે આટલી વસ્તુ તમને આવડતી હોય તો ગમે એવું આયુપીએસસી નામ હોય આવડે. ચાલો જો હજી એક આપું છું. CH3, CH2, સોરી અહીંયા નથી. ઓકે, અહીંયા CH, Cl, CH2, CHO. ચાલો આનું આયુપીએસસી નામ. પેલી જ વસ્તુ વિસ્થાપકો દેખાય છે તમને? હા સર મને એક દેખાણ. કોણ? ક્લોરીન વિસ્થાપકો દેખાણ. ઓકે, પછી ક્રિયાશીલ સમૂહ. તો ક્રિયાશીલ સમૂહ મને સર એક દેખાય છે. મને કોણ છે ક્રિયાશીલ સમૂહ તરીકે? ક્રિયાશીલ, એક જ મિનિટ, ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ છે. ઓકે, ચાલો
હવે નામકરણ આપો કે વિસ્થાપિત સમૂહ છે. હા સર છે. ક્યાં છે? ક્લોરીન. પેલા તો નંબરિંગ ક્યાંથી આપશો? અહીંથી આપશો. આલ્ડીહાઇડ થી 1 2 3 4 અને 5. ચાલો ત્રીજા કાર્બન ઉપર છે એટલે અહીંયા હું લખી નાખું 3 ક્લોરો. આ પૂર્વક છે વિસ્થાપિત. ચાલો હવે બીજા ઉપર આવો પૂર્વક. સાયક્લો દેખાય છે? સર અહીંયા ક્યાંય સાયક્લો સ્ટ્રક્ચર નથી એટલે સાયક્લો લખવાની જરૂર નથી. મૂળ શબ્દ કેટલા કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા? 5 કાર્બન. તો લખો અહીંયા પેન્ટ. ક્યાંય દ્વિબંધ દેખાય છે? પ્રત્યય. ક્યાંય દ્વિબંધ દેખાય છે? ના. ક્યાંય ટ્રિપલ બોન્ડ? ના. સિંગલ બોન્ડ જ છે એટલે પ્રત્યય લાગશે પેન્ટેન. ઓકે. પછી શું છે? એસ પ્રત્યય એટલે ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય લગાવવાનું થશે. ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય લગાવો. ક્રિયાશીલ સમૂહ કયો છે? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ પ્રત્યય હોય તો લાગે હું આલ, તો અહીંયા પેન્ટેનાલ. ઓકે. એટલે આનું આયુપીએસસી નામ થાય 3 ક્લોરોપેન્ટેનાલ. ઓકે. અને આ લખીને રાખજો ને કાલે ચોક. યસ બોલો બેટા. આ ઉપરનો જે છે એમાં આ જવાબ આવી શકે કે 3 હાઇડ્રોક્સી 2 કાર્બોલ્ડિહાઇડ પેન્ટ 1 કાર્બોક્સિલિક એસિડ વાળું. તમે પેલું ઉપર કીધું SW વાળું. અવાજ નથી આવતો બેટા. સર પેલું તમે જે ઉપર ક્વેશ્ચન આપ્યો ને હા હા. અચ્છા તો ક્વેશ્ચન. એમાં હા હા. હા તો એમાં 3 હાઇડ્રોક્સી 2 કાર્બોલ્ડિહાઇડ પેન્ટ 1 કાર્બોક્સિલિક એસિડ આવે આન્સર એમાં. યસ એ આન્સર સાચો છે. 3 હાઇડ્રોક્સી 2 કાર્બોલ્ડિહાઇડ 4 કાર્બન છે એટલે બ્યુટેનોઇક એસિડ. 4 કાર્બન થાય એટલે બ્યુટેનોઇક એસિડ. ક્લિયર? કારણ કે મેં આ તમને પ્રશ્ન પૂછ્યો ને તમે મને કોઈ આન્સર જ ન આપ્યો. ખરેખર આ મેં ખોટું લખેલું છે. કેમ ખોટું? કારણ કે મેં અહીંયા ક્રિયાશીલ સમૂહના પ્રત્યય આલ અને ઓલ લખ્યા છે. સમજાય છે? હાલો. હા એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો કે હું મેં આ સાચું લખ્યું છે કે નહીં, પણ તમે કોઈ આન્સર આપ્યો નહીં. બરોબર? એટલે આ છે એ ખોટું છે આન્સર. અને તે જે કીધું ને કે ભાઈ 3 હાઇડ્રોક્સી, જો હું સાચું બોલું છું હવે યાદ રાખજો બધા, 3 હાઇડ્રોક્સી 2 બીજા કાર્બન ઉપર કાર્બાલ્ડિહાઇડ અને 4 કાર્બનની શૃંખલા એના પ્રથમ કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ હોવાથી એને બ્યુટેનોઇક એસિડ. લાસ્ટમાં જે લાગશે એ લાગશે બ્યુટેનોઇક એસિડ. ઓકે.